તો નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપને બીએ સેમેસ્ટર 1 કમ્પલસરી ઇંગ્લિશ એટલે કે મિત્રો તમારું 1 જાન્યુઆરી 2024ના રોજ જે કમ્પલસરી ઇંગ્લિશનું પેપર હશે કે જે એઈસી 104નો કોડ હશે, તો તમારું પેપર 50 માર્ક્સનું આવશે કે 25 માર્ક્સનું, તેની આપણે અહીંયા સંપૂર્ણ માહિતી આપીશું. તેમજ સાથે કેટલાક આઈએમપી ક્વેશ્ચન અને નવી પેપર સ્ટાઇલ છે એના વિશે તમને અહીંયા વિડીયોમાં વાત કરીશું. તો અહીંયા મિત્રો નવો જ વિડીયો થવાનો છે અને તમને સારી એવી સમજૂતી આપીશું. તેમજ આઈએમપી ક્વેશ્ચન હશે એના આન્સર પણ તમને અહીંયા વિડીયોમાં મળી જશે. તો વિડીયોના એન્ડ સુધી જોતા રહેજો અને આ વિડીયો તમારા મિત્રો જોઈ પણ જરૂરથી શેર કરી દેજો કે જેમને એઈસી 104 જે કમ્પલસરી ઇંગ્લિશ વિષયનું હોય જે સબ્જેક્ટ એમને, તો તેવા મિત્રો આ વિડીયો જરૂરથી શેર કરી દેજો. તો હવે સૌપ્રથમ વાત કરીએ કે તમારું પેપર 50 માર્ક્સનું આવશે કે 25 માર્ક્સનું. તો અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકતા છો કે આપણે એચએનજીની ઓફિશિયલ જે વેબસાઇટ છે એમાંથી જ મિત્રો અહીંયા સિલેબસ લીધેલો છે, સ્ક્રીનશોટ છે. તો અહીંયા તમે જોઈ શકતા છો કે અહીંયા લખેલું છે કે એઈસી 104 જેમાં ક્રેડિટ 2 આપેલા છે, જે તમે સ્ક્રીન પર જોઈ શકતા છો. તો ક્રેડિટ 2 છે એટલે કે એનો મતલબ મિત્રો તમારે પેપર 25 માર્ક્સનું આવવું જોઈએ, પરંતુ અહીંયા ટોટલ માર્ક્સ 50 લખેલા છે. તો તમારે હવે પહેલાં આપણે એક્ઝામ પેટર્નની વાત કરીએ. તો તમારે સૌપ્રથમ શોર્ટ ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો 8માંથી 5 શોર્ટ ક્વેશ્ચન આન્સર લખવાના અને અહીંયા તેના માર્ક્સ 20 લખેલા છે, પરંતુ મિત્રો જોવા જઈએ તો 10 માર્ક્સ જ થતા હોય છે. તો 5 ક્વેશ્ચનના એક ક્વેશ્ચનનો 2 માર્ક્સ છે, એના 5 ક્વેશ્ચનના 10 માર્ક્સ, પરંતુ 20 લખેલા છે. ત્યારબાદ ટેક્સ બેઝ વોકેબલરી, તો એ ટુ એ વિથ બી, તો અહીંયા જોડકો જોડવાનો રહેશે અને અહીંયા 10 ગુણ લખેલા છે. આપણે આગળ વાત કરીશું કે કઈ રીતના રહેશે, તો અહીંયા 10 ગુણ. ત્યારબાદ જે ગ્રામરનો ટોપિક આવશે કે એ જે ગ્રામરનો ટોપિક હશે તો એના પણ અહીંયા 12માંથી 10 લખવાના, એ બરોબર છે કે તેના 10 ગુણ. અને અનસીન પેસેજ પૂછાતો છે કે જે 5 શોર્ટ ક્વેશ્ચન હશે એના આન્સર આપવાના, તો એના પણ 10 માર્ક્સ લખેલું છે. પરંતુ મિત્રો એ વાત કરીએ કે જો 50 માર્ક્સનું પેપર આવશે તો આ રીતની પેટર્ન બરોબર છે, પરંતુ તો 2 ક્રેડિટવાળો કોર્સ છે તો તમારે એક્ઝામનું પેપર 25 માર્ક્સનું આપતું હોય છે. તો અહીંયા તમે સ્ક્રીન પર જો ક્રેડિટ 2 લખેલા છે તો 25 માર્ક્સનું પેપર આવી શકે. તો એ 25 માર્ક્સનું આવે તો તમને આપણે અહીંયા બીજ આપીશું, પરંતુ તમે જોઈ લો 25 માર્ક્સનું આવશે તો કઈ રીતના પેટર્ન રહેશે. તો અહીંયા જે આપણે વાત કરી કે 25 માર્ક્સના એક્ઝામ પેપરમાં જોઈ શકો આપણે તમને બતાવી દઈએ. જે શોર્ટ ક્વેશ્ચન હશે તેના 10 માર્ક્સ થઈ જશે, એને જોડકા જોડવાના છે એના 5 માર્ક્સ થઈ જશે, અને 15 થયા. હવે 10 માર્ક્સની અંદર અહીંયા 5 માર્ક્સની અંદર ગ્રામર ટોપિક અને 5 માર્ક્સની અંદર આ કોમ્પ્રિહેન્શન પૂછાઈ શકે. આવી મિત્રો પેટર્ન થઈ શકે, પરંતુ મિત્રો લાગતું નથી કે હવે 50 ગુણનું પેપર આવે, કેમ કે ક્રેડિટ 2 લખેલા છે. તો એઈસી 104નું જે પેપર હશે તે 25 ગુણનું જ આવશે. તો આ રીતે તમારે તૈયાર કરવાનું છે, શોર્ટ ક્વેશ્ચન તૈયાર કરવાના. પરંતુ જો મિત્રો 50 ગુણનું પૂછાઈ શકે, કેમ કે મિત્રો સિલેબસની અંદર 50 માર્ક લખેલા છે, તો 50 માર્કનું પૂછાય તમારે શોર્ટ ક્વેશ્ચન તો પૂછવાના છે, 25 ગુણનું હોય કે 50નું, તો શોર્ટ ક્વેશ્ચન પાકા તૈયાર કરવાના. જોડકા તમારી બુકમાં જે આઈએમપી આપેલા હોય તેમજ મિત્રો જે મિત્રો બુકમાં આપેલું હોય એ બધું તમારે વાંચવાનું રહેશે, જેથી જોડકાની અંદર તમે સારી રીતે લખી શકો. એટલે કે મિત્રો ઓથરનું નામ આપેલું એટલે કે રાઇટરનું નામ આપેલું હોય અને સાથે સામે જે મિત્રો તેમની હોય કે જે કહી શકાય કે આપણે ટેક્સ અથવા મિત્રો જે એમને સ્ટોરી કહી શકાય, તો ટેક્સ્ટ બુક જે સ્ટોરી હોય એ પૂછાઈ શકે, અથવા બીજું પણ એક સેન્ટેન્સ આપેલું હોય, અથવા મિત્રો જે હોય કે એક એવું આપેલું હોય કે સ્ટોરીનું નામ આપેલું હોય અને સામે કઈ સ્ટોરી છે, ગમે તે મિત્રો તમારા જોડકા પૂછાઈ શકે છે. તો તમે વાંચેલું હોય તો લખી શકો. અને ત્યારબાદ એ બીજી પણ માહિતી આપી શકે, ગ્રામરના ટોપિક પણ તમે તૈયાર કરવાનો છે. આપણે આગળ જણાવીશું કયા ગ્રામરના ટોપિક હશે, તેમજ અનસીન પેસેજ કોમ્પ્રિહેન્શન પણ પૂછાતું હોય છે, જેમાં ફકરો જોઈને જવાબ લખવાનો. તો આ મિત્રો પેપર સ્ટાઇલની વાત કરીએ. હવે શોર્ટ ક્વેશ્ચન આપણે અહીંયા બીજ આપીએ, તો જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. વાય વોઝ ડ્રેલા ક્રાઇંગ ઇન ફ્રન્ટ ઓફ ધ મિરર ઓન ધ ક્રિસમસ એવે? આ એક મોસ્ટ આઈએમપી શોર્ટ ક્વેશ્ચન છે. ત્યારબાદ બીજા નંબરનો આઈએમપી શોર્ટ ક્વેશ્ચન છે, હાઉ ડીડ ડેલા મેનેજ ટુ બાય અ ગિફ્ટ ફોર જીમ? તો આ પણ મિત્રો એક મોસ્ટ આઈએમપી શોર્ટ ક્વેશ્ચન છે. અને ચોથા નંબરનું તમે વાંચી શકો, વોટ ડીડ ડેલા ટેલ જીમ વેન સી સો હી ડિસપોઇન્ટેડ? તો આ ત્રણેય મિત્રો આઈએમપી ક્વેશ્ચન છે. એ મિત્રો આ પીડીએફની બુક, આ જે મિત્રો આન્સરની બુક છે એ તમને આપણે ટેલિગ્રામમાં અપલોડ કરી દઈશું. ત્યારબાદ બીજી સ્ટોરીમાંથી જે આઈએમપી છે એ જોઈએ તો ધ ફાધર વાઇઝ સ્ટોરી છે. વુ રોટ ધ સ્ટોરી ધ ફાધર? એ પણ મિત્રો એક આઈએમપી ક્વેશ્ચન છે. ત્યારબાદ વુ વેર ધ સ્પોન્સર ઓફ ફિન્સ બાસ્પેટિન? એ પણ મિત્રો આઈએમપી ક્વેશ્ચન છે. તો આ બંને તમારે પાકા તૈયાર કરવાના. ત્યારબાદ આગળની સ્ટોરી જોઈએ કે રંગમેન ઇન વર્ક્સ પેરાડાઇઝ, તો એમાં પણ મિત્રો આઈએમપી ક્વેશ્ચન લાગતો નથી, પણ પૂછાય છે કે વોટ ડીડ ધ મેન વોન્ટ ફ્રોમ ધ ગર્લ? અને બીજો આવે કે વુ રોટ ધ સ્ટોરી ઓફ ધ રોંગ મેન ઇન વર્ક્સ પેરાડાઇઝ? તો આ બંને ક્વેશ્ચન તમે વાંચી શકો છો. ક્વેશ્ચન નંબર 4ની અંદર જોઈએ તો જે છે આપણે તમને જણાવીએ,
રાવકેલ ધ મિશ્રા નામની જે સ્ટોરી છે એમાંથી મિત્રો ક્વેશ્ચન આવી શકે છે. કોઈ જ ક્વેશ્ચન આવી શકે કે મિત્રો જેમાં તમારે બીજા નંબરનું ક્વેશ્ચન છે કે વોટ ડીડ ધ નેરેટર ડુ સૂન આફ્ટર હી લેફ્ટ ધ એબેરોસ. અને ત્યારબાદ ત્રીજો પણ ક્વેશ્ચન છે કે હુ ટોલ્ડ ધ નેરેટર ધ સ્ટોરી રાવકેલ ધ મિશ્રા એન્ડ વેન. તો આ બંને ક્વેશ્ચન ભાગ કરવાના. 4 યુનિટમાં આવી શકે અથવા 5મા યુનિટમાંથી પણ આવે તો તમારે તૈયાર કરવાનું. હાઉ ઓલ્ડ વોઝ વીરા, વોટ વોઝ શી ક્લેવર એટ. તો આ પણ ક્વેશ્ચન ભાગ તૈયાર કરવાનો રહેશે. અને ધ ઓપન વિન્ડો નામની સ્ટોરી છે એ મિત્રો તમે જોઈ શકો છો. હુ રોટ ધ સ્ટોરી ધ ઓપન વિન્ડો. આ પણ ક્વેશ્ચન આવી શકે તો મિત્રો તમારે પાકો તૈયાર કરવાનો રહેશે. ગમે તે મિત્રો ક્વેશ્ચન પૂછાય તમારે પાકો તૈયાર કરી દો તો તમને આસાનીથી જવાબ લખી શકો. અને પીડીએફ જોઈએ તો તમે ટેલિગ્રામમાં જોઈન થઈ શકો છો. ક્વેશ્ચન નંબર 2 ની અંદર આપણે તમને જણાવ્યું કે અહીંયા તમને ગ્રામરનો ટોપિક પૂછાતો હોય તો આર્ટિકલ પૂછાતા હોય છે અને પ્રાઇમરી ઓક્ઝિલરીઝ. મિત્રો આપણે આની પહેલાં પણ વિડીયો અપલોડ કર્યો હતો કે પેપર 35 આવશે કે 25 માર્કનું. એમાં પણ આપણે અહીંયા તમામ માહિતી આપી હતી. તે વિડીયો ના જોઈએ તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું. પરંતુ નવી એક્ઝામ પેપર પ્રમાણે 2 ક્રેડિટવાળા કોર્સ હશે તો 25 ગુણનું પેપર આવશે. તો એ આર્ટિકલ અને પ્રાઇમરી ઓક્ઝિલરીઝ તમારે પાકા તૈયાર કરી દેવાના રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3 ની અંદર તમે કમ્પ્રેશન પૂછાતો હોય છે અનસીન પેસેજ, જેમાં તમને ફકરો આપેલો છે આવો, અને આપણે તમને વિડીયો આગળના વિડીયોમાં તમને જણાવ્યું હતું. ફકરો આપેલો છે ને એમાંથી તમારે આજના શોર્ટ ક્વેશ્ચન પૂછાય તો એના આન્સર લખવાના છે. તો મિત્રો પેપરની અંદર મિત્રો થોડો ચાન્સ રહેલો છે કે પેપર 50 માર્ક્સનું આવશે કે 25 માર્ક્સનું. એ પ્રમાણે આપણે જે ચર્ચા કરી 2 ક્રેડિટવાળા કોર્સ છે તો 25 ગુણનું જ પેપર આવશે. અને તમારે બાકી બીજી પણ અપડેટ જોઈતી હોય તો ત્યાં ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો. બાકી મિત્રો 50 ગુણનું પણ પેપર આવે તો આપણે તમને અહીં બીજા આપ્યા એ શોર્ટ ક્વેશ્ચન પૂછાતા હોય છે જે તમને જોતા હોય. બાકી આર્ટિકલ અને તમને ખબર છે કે આર્ટિકલ અને પ્રાઇમરી ઓક્ઝિલરી એ પણ વાંચી શકો. આ શોર્ટ ક્વેશ્ચન પણ આપણે પીડીએફ ટેલિગ્રામ અપલોડ કરી દઈશું. અને પેપર પેટર્ન આ પ્રમાણે રહેશે. 50 ગુણનું પૂછાશે તો, પરંતુ લાગતું નથી કે મિત્રો 50નું આવે, 25 ગુણનું જશે કેમ કે ક્રેડિટ 2 છે. 2 ક્રેડિટવાળા કોર્સમાં 25 ગુણનું પેપર આવે જે તમને ખબર હશે. અને 4 ક્રેડિટવાળા કોર્સ હોય કે જેમાં મુખ્ય વિષય હોય કે પ્રથમ હોય એમાં 50 ગુણનું પેપર આવે. તો અહીંયા 25 ગુણનું જ આવી શકે છે, પરંતુ મિત્રો 50નું પૂછાય કે 25નું. એક્ઝામ પેટર્ન તમને આ જણાવ્યું એ જ પ્રમાણે શોર્ટ ક્વેશ્ચન જોડકા જોડવાના રહેશે. અને ગ્રામરનો ટોપિક આર્ટિકલ અને પ્રાઇમરી ઓક્ઝિલરીઝ, જેમાં તમારે એ એન તમે આર્ટિકલ્સમાં તમને ખબર કે એ ક્યાં મુકાય, એન ક્યાં મુકાય ને ધ ક્યાં મુકાય. તેમજ કોમ્પ્રિહેન્શનમાં ફકરો આપેલો એમાંથી જોઈને જવાબ લખવાના. તો આ જ રીતે પેટર્ન રહેશે. તો તમારે આ રીતે તૈયાર કરી નાખવાનું જેમને કમ્પલસરી ઇંગ્લિશનું પેપર હોય તેમને. તો ફ્રેન્ડ્સ આ વિડીયો પણ તમારા મિત્રો જોઈ જરૂરથી શેર કરજો કે જેથી તમને તેઓને પણ ખબર પડે કે મિત્રો 2 ક્રેડિટવાળો કોર્સ છે તો 25 ગુણનું પણ આવી શકે. પરંતુ તે સિલેબસમાં આપેલું છે એ પ્રમાણે તમારે 50 ગુણની રીતે તૈયાર કરી દેવાનું રહેશે. કેમ કે સિલેબસમાં આપેલું હોય તો પૂછાઈ પણ શકે 50 ગુણનું અંદર. તો આ રીતે તમે તૈયાર કરશો તો એ આપણે અહીં બી જ આપે. અને બીજી પણ માહિતી કે જોડકા જોડવાળું મિત્રો તમને ગમે તે નવો સિલેબસ છે એ પહેલી વખત જ આવે છે તમારે. બાકી મિત્રો એ શોર્ટ ક્વેશ્ચન અને લોંગ ક્વેશ્ચન આવતો હતો સ્ટોરી હતા, પરંતુ અહીંયા જોડકા જોડવાનું પૂછાશે તો તમારે એ રીતે પણ તૈયાર કરી દેવાનું રહેશે કે જેથી તમને આસાની આવે. આપણે જણાવ્યું કે સ્ટોરીનું નામ હોય અને સામે ઘણા બધા ઓથર એટલે કે રાઇટર આપેલા હોય તો તમારે રાઇટર સામે ટીક કરવાનું. એ રીતે પણ પૂછાઈ શકે. અને બીજી પણ સ્ટોરી આધારિત જે પાત્રો હોય એ રીતે પણ પૂછાઈ શકે. તો તમારે એ રીતે તૈયાર કરીને જવાનું કે જેથી એક્ઝામમાં સારા એવા માર્ક્સ આવી શકે. બાકી કમ્પલસરી ઇંગ્લિશનું પેપર એકદમ સહેલું હોય છે કે જેમાં ગ્રામરનો ટોપિક પણ તમે આસાનીથી ખાલી જગ્યાઓમાં લખી શકો છો. આના પહેલાં આપણે અપલોડ કરેલો વિડીયો તમે જોઈ લેજો જેથી કઈ ખાલી જગ્યાઓ કેવી રીતે પૂછાઈ શકે એની પણ માહિતી તમને આપી હતી. એ વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું. બાકી આ વિડીયો જરૂરથી હવે તમારા મિત્રો જોજો, શેર કરી દેજો.